હે તમને કહું, હા બોલ ની. આ વખતે દિવાળી વહી ગઈ, ઉત્તરાયણ વહી ગઈ ને હમણાં હોળી વહી જાય. આપણે બેન ને એકે વાર ખીચડો મોકલાવ્યો નથી. એ બેન ને હારે ગયા 10 વર્ષ થઈ ગયા છે અને આમે મારી પાસે કઈ નવરાઈ નથી. બહાર મેં વાત કરી હતી ને એને નાશ પાડીશ તમ તારે. બાઈએ ના પાડી દીધી એટલે હું પૂરું થઈ ગયું? અને જે દીકરી મિલકતમાં પૈસામાં ભાગ લીધા વગર વહી ગઈ, આજે એની માટે તમારી પાસે ટાઈમ નથી. તમારા ખીસડાથી ઈ કઈ પૈસા વાળી નહીં થઈ જાય અને તમે કઈ ગરીબ નહીં થઈ જાવ. અને ઈ ખીસડો જોઈને રાજી થઈ જાય કે મારા પિયર વાળાએ મને યાદ કરી. અને આ સમયમાં લોકોએ ધીમે ધીમે ફૂયું માટે અને દીકરીઓ માટે મોકલવાનું બંધ કરી દીધું છે. પછી કે ફૂઈ નથી આવતા, દીકરી નથી આવતી, પણ કેમ આવે? એટલે હું બહેનો ને દીકરીઓને દીધા જ કરવાનું? મારું ઘર છે, મારો પરિવાર છે, એનું મારે કઈ નહીં વિચારવાનું? તમારું ઘર એમ ને? સાચી વાત કીધી હો તમે. એક પુરુષનું ઘર હોય છે પણ સ્ત્રીનું એક ઘર હોતું નથી. પિયર વાળા દીકરીને હારે મોકલી દે એટલે એની જવાબદારી પૂરી, અને હારા વાળા એમ સમજે કે આ તો પારકા ઘરેથી આવી છે, તો એનું પોતાનું ઘર કયું? તો આ મોંઘવારીમાં મારા દીકરા ખર્ચા કર્યા કરવાના હે? તમને મોંઘવારી નડે છે? બેન તમારા પૈસાની ભૂખી નથી, ઈ તમારી લાગણીની ભૂખી છે. ઈ ક્યાં કહેશે કે તમે 1000 રૂપિયાની વસ્તુ આપો? તમે ખાલી 50 રૂપિયા હાથમાં આપશો ને તો ઈ રાજી થઈ જાય. એટલી તો ફરજ છે ને તમારે. બસ આગળ હવે એક શબ્દ નહીં બોલતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કામમાં ને કામમાં અને આ પૈસાની ગણતરીમાં હું લાગણીના સંબંધ બધા ભૂલી ગયો છું. પણ આગળ જતા હવે હું એવું ક્યારેય નહીં કરું. હું દરેક તહેવારોમાં મારી બહેનોને યાદ કરીશ. અમારી આ વાત જો તમને સારી લાગી હોય ને તો આ વિડીયોને ઘર ઘર સુધી પહોંચાડજો.